સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો દિવસ 22 તારીખ 22 ડિસેમ્બર. સુપ્રભાત બધાને, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ટાઈમ થઈ ગયો છે ગાઈઝ, હવે જમવા જવું છે. આજ તો ટિફિન બી નથી લાયા. કાલે દેવના સ્ટોલ પર જવાનું હતું તો દીદીના ઘરે જ રોકાઈ ગયા હતા. તો આજ સવારે ટિફિનમાં કોઈ લોચા પડે નથી, મેર નથી પડ્યો. હવે જઈએ, જમીએ. ઓકે, મળીએ જમતા જમતા. ભાઈને એવા રેસ્ટોરન્ટ્સમાં આવી ગયા છીએ. હવે જરાક ઓર્ડર આવે તો જમી લઈએ. ઓકે, ઈ છે મંગેશ બી છે. બહુ જ એ તો બ્લોગ જ ના બને. મંગેશ બી ઓર્ડર કરે છે કંઈક. જમવાનું તો અડધું થઈ ગયું ત્યારે એ યાદ કરાવ્યું કે બ્લોગ નહોતો લેવાનો. બટ યસ ગાઈસ, અમે આવું કંઈક જમી લીધું છે. બહુ ખરાબ જમ્યું છે, આઈનો. એ બાજુ નજર નહીં નાખતા, બટ હવે જમીન ઊભા થઈને જઈએ. જમીને હવે બહાર આવી ગયા છે. હવે નીકળવું છે, બટ તડકો છે, મન નથી થતું કે હવે આપણે બહાર જઈએ. એટલે શું કરીએ, જવું તો પડશે. જઈએ, દીદીના ઘરે મળીએ. ઓકે, ગાઈસ આપણે જતા હતા રસ્તામાં આ મળી ગયો. વોટ અ સ્પેશિયલ ડિઝાઇન ફોર જસ્ટ. હું આવ્યો હતો માર્કેટમાં. મમ્મીએ અમુક સામાન મંગાવ્યો હતો, બટ માર્કેટમાં આવીને મને ખબર પડી કે જેટલા બી સબ્જીવાળા હતા એમને એએમસી એન્ડ પોલીસ ઓફિસર્સ પર હુમલો કરી દીધો. ગાઈસ, હું કહેવા માંગુ છું કે પોલીસ આપણા સપોર્ટ્સ માટે છે, તો આપણે પોલીસ સાથે આવું વર્તન ન કરવું જોઈએ. જય હિન્દ દોસ્તો. અત્યારે પણ તમે જોઈ શકો છો, એક મિનિટ, અહીંયા ભીડ એટલા માટે જામ થઈ છે કે અહીંયા પથ્થરમારો થઈ ગયો છે. એન્ડ હિયર ઇટ ઇઝ અ વેન. હવે પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેશે બીકોઝ પબ્લિક આવું કરી રહી છે. સો આ બહુ સારી એવી બાબત છે કે આવું પોલીસે કરવું જોઈએ, નહીં તો પબ્લિક કોઈ સુધરે જ નહીં. હું એમ કહી રહ્યો હતો કે ઇફ તમે પોલીસને આંગળી કરશો તો પોલીસ તમારા પર સ્ટ્રિક્ટ એક્શન લેવાની છે ને લેવાની જ છે. કઝ હું તો ટેવાઈ ગયેલો છું. લાઈક આઈ એમ વર્કિંગ વિથ સાયબર ક્રાઇમ ગુજરાત પોલીસ. દેટ્સ વાય આઈ નો કે આ લોકો કેવું કરી શકે છે. ઓકે ગાઈઝ, લેટ્સ હેવ સમ ચીઝ કોર્ન રોલ. લાઈક બહુ મસ્ત આઈટમ છે, ઇફ તમે ટ્રાય કરી હોય. આપણે હવે અમીરોવાળા શોપ કરવા ક્યાંય ગયા છે મારા ભાઈ? અમે પુલ રમવા. યસ, એડવર્ટાઇઝમેન્ટ એક બી નહીં કરવાની હો. નામ નહીં લેવાનું, નામ નહીં આપતા. અમે ચાલે એક બી સ્પોન્સર નહીં કરતા. સ્નોકર રમશું કાં તો ભાઈ પુલ રમશું. ઓકે, જે મને ખાલી મળે એ રમશું. ખાલી પુલ જ આવડે છે, એ બી ટ્રાય કરશું. મને બંને આવડે છે. મને પણ ખાલી આ થોડું કાઉન્ટ noob છે, કરતા noob. કરતા બૂમ થઈ જવું છે. હા, નૂબ છે, નૂબ ઇન શોર્ટ. ઓકે, તમે પણ આવી શકો છો. એક ફ્રેન્ડ્સ લોકો મસ્તી કરવી. લેટ્સ હેવ સમ પૂલ. લેટ્સ પ્લે સમ પૂલ ગાઈઝ. સ્ટીક તો પકડી લીધી છે, ખબર નહીં રમવાનું કેવી રીતે. આવી રીતે જ રમતા આવડે છે આપણને ખાલી. ટીંગે ટીંગે. હાઉ અ પરફેક્ટ પૂલ ટેબલ લુક લાઈક. તમારા ભાઈએ જ સજાવ્યું છે. સ્ટાર્ટેડ ગાઈસ. અહીંયા આવી ગયા છે આપણા ભાઈબંધ લોકો, દોસ્ત લોકો. તો થોડું પૂલ વૂલ રમશું. ઓકે, ઇટ ઇઝ સસ્પેન્સ. શું બોલ જશે કે નહીં જાય? ઇટ્સ અ સસ્પેન્સ. ગાઈસ આગળ નહીં યાર. માર તો કરો, માર ભાઈ, માર તો ખરો યાર. આ બધા બધી ગેમ જીતી ગયા. કેટલી હે? બે તો મારા લીધે. झूठ बोल रहा है. અચ્છા, બે યાર. कौन है ये लोग? कहां से आते हैं ये? ગઈ નહીં યાર ગાઈસ. જીત્યા, બે હાર્યા. ઇટ્સ ઓકે, ફન. જસ્ટ એન્જોય ધ ગેમ.
તો ગાઈઝ મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. આ બ્લોગ માટે આટલું જ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને